હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 9. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે જઈએ છીએ બહાર, ખેરાલુ જવાનું છે. નીલમને બધા તૈયાર થાય છે. ગુડ મોર્નિંગ. બોલો એટા ક્યાં છો? હા ઘેરથી તો નીકળી ગયો છે પટના કરવા વલ્લા શું કરો? વાઘુબા જોડે. હા વાઘુબા જોડે. હા પેલા રહ્યા વાઘુબા. ચલો 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 જલ્દી જલ્દી ચાલો. હેલો ગાઈસ, વાઘુબા જોડે આવ્યા છીએ હવે મળવા માટે. હા તો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એ મારી જગન્નાથ તો મેં પધાર્યા છે, શૂટિંગમાં નીકળ્યા હતા, મને બાઈક બ્રેક મારી દીધી ને અહીંયા ઉભા છે મેં હાલ. બરાબર છે. શું છે ચાલુ નામ આપણે? વિપુલ ઠાકોર ફેમિલી વ્લોગ. અવશ્ય જો અમને સપોર્ટ કરો છો, અમારા વિપુલ ઠાકોર ફેમિલીને વ્લોગને સપોર્ટ કરજો અને જેટલું બને એટલું શેર કરજો, વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો પણ અમારા ઊભા છે એમનો પણ થોડું આપણે લઈએ વિડીયો. રેડી? મેઠોબા કલાકાર. આના છે આપણા મેઠોબા કોમેડી કલાકાર. બરાબર છે. અમારા રાઇટર ઉદયનું ભાડ્યા છે. બસ આયરા અમારા કેમેરામેન છે. આયરા તમારા અમારા સરપંચ બને ગટુજી સરપંચ છે. પેલા અમારા ટીઓજી છે, અમારા ખાતોબા છે અને આના ચતુજી છે અમારા. હા. પેલા શિવોજી છે અમારા. તો મિત્રો, અમારા બધા કલાકાર ભેગા થયા છે અને મિત્ર અમારા ભેગા થઈ ગયા છે એટલે તો સારું બન્યું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. ઉભાડ્યા. જય માતા. વડનગરમાં અમને વાઘુબાની આજ તો ભેગા થઈ ગયા. ટીમની આખી ટીમનો ભેગો થયો અમે અને અમને ખૂબ સપોર્ટ કર્યો. ચેનલમાં બોલે બધા સપોર્ટ કરજો. થોડું કામ છે, ખેરાલુ જઈએ છીએ. ખેરાલુથી જઈશું માધુગઢ અમારા બરાબર. ખેરાલુ જઈએ છીએ, બતાવશું ખેરાલુ. થોડું પર્સનલ કામ હોય. ખેરાલુ ચોકડી આવી ગયા છે. ટ્રાફિક બહુ હોય. ખેરાલુ પહોંચે છે. નીલમ તો ભૂખી થઈ ગયો. દાબેલી ખાવા માટે આવી જઈએ. ભૂખ લાગી ને દાબેલી 16 હેડે નહીં ગયેલા. દાબેલી બનાવવાની. નહીં પહેર્યો, મને તો ઠંડી બહુ આવે છે. અને જો એ તો એ તારા પપ્પા ને અમારા શૈલેષભાઈ તો શેટર કાઢવા માંડે. અમે શેટર પહેરી રહ્યા 10 વાગ્યા, 10:30 વાગ્યા. ચલો અમે આવી જઈએ. અમે નળું ગોમ બહાર નીકળી ગયો અને અમારા ગોમમાં જવાનો રસ્તો તમને બતાવીએ અમે. જવાનો રસ્તો બાતો બધો હોય છે ખબર.
ખેતર વચ્ચે થઈને જવાનું. ખેતર વચ્ચે જવાનું. રસ્તો કેવો શોર્ટકટમાં આવ્યો. રસ્તો તો સો પણ શોર્ટકટમાં જવાનું. ના કરો બેસી જાજો. હા બાબુ હા બેટા ભાઈ તો તમને ઉતારી લીધો. મમ્મીને તો સારું વાટું છું. ફઈને સારું વાટું છું. જો હવે જો એ તો ને આવ્યો પતંગ ઉડાડવા જતો રહ્યો. ચકોન બે તો આવ્યો ઓળખી દે તને તો ઓળખી દે લ્યા સોળી. હા હે તને તો ઓળખી દઈ. ઓલ્યા તા કે જો લઈને જાય છે. ઓ તાણ આવો હશું વેલો હેડ્યા તો તાણ ફઈ તો સાર વાટ કર્યું છે. આય હા ફઈ ઓ નાખ્યું થઈ છે. શું કર્યું કોમ પાલી ગયો. શું કોમ પાડવા જતો. જિગ્નેશજીને ગલગોટા વાયા. નવી ખેતી બનાવીશ. હેલો ગાઈસ, જય માતાજી. ગલગોટા વાયા ફૂલ વેણ્યા તો હું ગલગોટાનો કેવું રસ હજી હવે ફૂલ આવશે ને. રમેણમાં વધારે જશે. રમેણમાં નહીં નવા વધારે જોયા ફૂલ. ખાલી કરી નવી ખેતી બનાવીશ. ગુલાબ બાબા નો ગુલાબ ગલગોટાની ખેતી કરી. જો મિત્રો ગલગોટા વાયા છે અને ટોમેટો વાયા છે, મરચો વાયા છે, ફુલેવર છે, લીલી ડુંગળી છે. ફુલાવરમાં મોલો આવી ગયો ભાઈ. દવા છોટવાની આવી જશે. ચલો દવા છોટી દેજો. ગુલાબ બાબા નો ફુલાવરમાં મોલો આવી જશે. દવા છોટવી પડશે. દવા છોટી દેજો. ગઈસ હવે અમે ઘેર હેડ્યા છીએ.
જે કેવું હોય કહી દેવાનો. આપણે પેલો હપ્તો આવસ બરોબર ભરી અરે છે પાઇપો પાઇપો છે. ઓહ, ના તે બધું શું લીધું તું ખેતરમાં આવી ગયા છીએ હવે અને ગાયો દોવાનું ચાલુ કર્યું. ગલ્લો લીધો પૈસા ભરવા પૈસા નાખીને કોઈ કાઢી ના લેતો તો મમ્મીને ના મળે પાપડીઓ આવી પાપડીઓના પૈસા ભરવા ગલ્લો લીધો ખાઈએ રાવજી સુધી ખેતરમાં આવ્યા હતા. દેશી પાપડીઓ વસંતજી મોર દેખાય છે મને. આ છે ઝાલર અમારા દેશી પાપડી. પાપડી બેહવા તૈયાર બે એ જઈ વેણવાનું એ ચાલુ કરી દીધું. મોરલો ગાઈસ જય ગોગ મહારાજ. આજે છે પોચમ તે મહારાજ મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે. જય ગોગ મહારાજ સુરેશભાઈ ખોલો. મંદિરે અહીંથી દર્શન કરીને આવી ગયા. હવે હું ખાઈ ગયું વહેલી જબલું ખાઈ જઈ. આખી કોથરી ખાઈ જઈ નાસ્તો કર્યો છે તારે. શું લાવ્યા સેવ ખમણી ભેળ લાવ્યા હતા વડના ઘરથી. સેવ ખમણી વેપાર કરીએ છીએ નાસ્તો કરીએ છીએ. 50 રૂપિયા જો પાપડે પડી ખાયું હોય ઈચ્છા થાય તો 50 રૂપિયા લઈને આવજો. કિલોના 50 રૂપિયા. ગાઈસ ઘેર આવી ગયા. ભેળ લાવ્યો છે તે ખોય છે. તો લીલમને પાપડીઓ બાફી છે. દેશી પાપડી. ચલો ખાને ખાને ચલો શકલા ત્યાં દેશી પાપડી બાકી તો ખાઈએ ગરમ ગરમ ખાવાની મજા લંબાન કે દોઈ દેશી પાપડી ખો.